નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. વિડીયોની પાછળના બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે રેન પાઇપ. આપણે ડ્રીપ ઇરિગેશન, રેન પાઇપ, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એ બધાને લગતા આપણે વિડીયોમાં મૂકતા હોઈએ છીએ હંમેશા. તો આજના વિડીયોની અંદર તમને બતાવી રહ્યો છું કે આપણે રેન પાઇપનો ઉપયોગ ક્યાં કરવો, કઈ રીતે કરવો એનું ફિટિંગ છે. તો ધ્યાનથી આ વિડીયો જોજો અને છેલ્લે સુધી જોજો. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર છે. તમને બતાવી રહ્યો છું સફેદ રેન પાઇપનું ફિટિંગ. આપણી પાસે બે પ્રકારના રોલ છે, બ્લેક અને વ્હાઇટ. એની અંદર આ એચડીપી પાઇપની અંદર વચ્ચેથી બંને સાઈડ જાય એ રીતનું ફિટિંગ છે. એ ફિટિંગ તમને બતાવી રહ્યો છું. જો આ મેન લાઇન અહીંથી જાય છે એચડીપીની, એચડીપી પાઇપની મેન લાઇન ચાલી જાય છે. આ બાજુ બે પાઇપ જ અત્યારે આપણે ખાલી શરૂ કર્યા છે અને ધીરે ધીરે જોવો એ આગળ પ્રેશરથી હમણાં શરૂ થઈ જશે, કામ કરી રહ્યા છે ધીરે ધીરે. તમને બતાવું, જો આ રીતે એચડીપી પાઇપની અંદર રેન પાઇપ આપણે મગફળી, લસણ, ડુંગળી, જીરું, બરાબર છે, જેવા નાના પાકોની અંદર વ્યવસ્થિત રીતે વાપરી શકીએ છીએ. 5 ફૂટ, 10 ફૂટ, 12 ફૂટ, 15 ફૂટ સુધી આપણે એને પાથરી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. જુઓ તમે, રેન પાઇપ પરફેક્ટ શરૂ થઈ ગયું છે. આમાં આપણે એચડીપીની અંદર ફિટિંગ છે, બ્લેક વાલ છે. ત્યાંથી જુઓ અત્યારે રેન પાઇપ સરસ મજાના શરૂ થઈ ગયા છે. બે બાજુ પાણી ભેગું થઈ જાય છે, તમને બતાતું હશે શૂટિંગની અંદર. રેન પાઇપનું મિત્રો મેન કામ છે ઓછા પાણીએ તમારે નાના પાકોની અંદર સુપર કામ આપશે. જુઓ તમે, આ બાજુ જમીન કોરી છે ત્યાં સુધી એ વહી જાય છે. અત્યારે પાણીનું પ્રેશર જેમ આપણે વધુ આપશું, જેવડી મોટર હશે તમારી એ પ્રમાણેની ઝિગઝેગની અંદર કામ કરે છે. જુઓ તમે, આ તમને બતાવું, ઝિગઝેગમાં કામ કરે છે અને આ રીતનું રેન પાઇપ વ્યવસ્થિત રીતે કામ કરે છે. અને બંને બાજુ સફેદ જે દેખાય છે તમને રેન પાઇપ, એની અંદર સામે સામું પાણી ભેગું થઈ જાય છે. તો મિત્રો, આ છે રેન પાઇપ કે રેન પાઇપની અંદર તમે મગફળી, લસણ, ડુંગળી, જીરું, અત્યારે ઘણા ખેડૂત મિત્રો ઘણા સમયથી જેનો ઉપયોગ કરી રહ્યા છે. એ લોકો મરચીના વાવેતરમાં બી, કોથમીરમાં, અજમામાં બી, એ બધા પાકો જે નાના હોય છે અથવા ઉગાડવામાં, જેને જર્મિનેશન જે આપણે કહીએ, ઉગાડવામાં ખૂબ સારું એવું કામ આપે છે. તો એની અંદર આ રેન પાઇપ બહુ સારું કામ આપે છે. ઓછા પાણીએ ખૂબ જ સારું એવું પાણીનું આપણને મેનેજમેન્ટ કરીને આપે છે, જેથી આની અંદર આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ. જુઓ તમે, સળંગ 350 ફૂટ સુધી રેન પાઇપ ચાલે છે. આમાં બે પ્રકારના આવે છે, બ્લેક અને વ્હાઇટ, બરાબર. એમાં સ્ટાર્ટ જુઓ, અહીંથી એનો વાલ આવે છે, એની રબરની રિંગ આવે છે, બેહારી દેવામાં આવે છે. આ બંને સાઈડ પાથરવાના છે. અત્યારે આપણે એક સાઈડ પાથરી અને શરૂ કરેલું છે. અત્યારે 10 ફૂટે વાવેતર કરી અને 10 બાય 10 પાથરેલા છે. અને બંને સાઈડ જુઓ સામે સામું પાણી ભેગું થઈ જાય છે. જો આ રીતે આ વ્હાઇટ ચડી જશે. અહીંયા હોલ પાડી અને અત્યારે તાજું આપણે બેહારેલું છે. અને આ પાછો એક નવો રોલ આપણે આમાં પાથરી દીધો છે. અહીંયા હોલ પડી અને રબરની રિંગ બેસાડી અને વાલ આખો બેહારી અને પાછી આ રેન પાઇપ આપણે ચડાવી દીધી છે. અને આ નવો એક પાઇપ પાથરી દીધો છે. અત્યાર સુધી આપણે બે રોલનું જોઈ રહ્યા હતા. એ જ રીતે આપણા એચડીપીની અંદર આગળ સળંગ જ્યાં જ્યાં વાલની જરૂર પડે છે આપણે આ રીતે બંને સાઈડ પાથરવાની છે. એટલે આપણે બંને સાઈડનું આપણે આ મૂકેલું છે ફિટિંગ. એની અંદર આપણે વાલ મૂકી અને આગળ આગળ બધી ફિટિંગ કરેલું છે. અને સાથે સાથે જુઓ, અત્યારે રેન પાઇપ પાથરી રહ્યા છીએ. આ બંને સાઈડ આપણે રેન પાઇપ પાથરવાની છે એચડીપી પાઇપની અંદર. જુઓ, આ જે ભીનું થયું, આપણે અત્યારે મોટર બંધ કરેલી છે, જે ભીનું થયું એ પટ્ટો છે. આ 10 ફૂટ, 12 ફૂટ અને 15 ફૂટના ગાળે આપણે આને પાથરી અને આ રીતે આનું ફિટિંગ કરી અને આગળ આગળ પાથરતા જઈએ છીએ. ફિટિંગ આપણે આની પહેલાં પણ બ્લેક રેન પાઇપની અંદર બતાવેલું હતું અને અત્યારે આ ચાલુમાં તમને વ્હાઇટ રોલની અંદર બતાવી રહ્યા છીએ. હવે આ ફિટિંગની વાત કરીએ તો આ આપણે રેન પાઇપ શરૂ કરશું એટલે જુઓ તમે, આ બે બાજુ પાણી ભેગું થઈ જાય છે. તમને ભીનું આખું દેખાતું હશે, બરાબર છે. જેની અંદર મગફળી, લસણ, ડુંગળી, જીરું, નાના કોઈ પણ પાકનો તમે ઉપયોગ કરી શકો છો અને ઠેઠ સુધી એને વાપરી શકો છો. તો છેલ્લે સુધી આ કામ આપે છે. સામે સામું પાણી ભેગું થઈ જાય છે અને મગફળી, લસણ, ડુંગળી, જીરુંમાં તો ખૂબ કારગર છે અને જર્મિનેશન માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ પાકને તમારે જો ખાલી ઉગાડવા માટે ઉપયોગ કરવો છે તો એ ઉગાવવા માટે ખૂબ સજ
વાત કરતો તો હું જર્મિનેશનની, તો તમે કોઈ પણ નાના પાકની અંદર તો આનો ઉપયોગ કરી જ શકો છો, પણ બીજા કોઈ પણ પાક તમારે ઉગાવવા છે તો એ ઉગાવવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને ઉગાવો લઈ શકો છો. જુઓ તમે આ બંને રેન પાઇપની વચ્ચેનો જે ગાળો છે હું તમને બતાવું, એ સામે સામું પાણી ભેગું થઈ જાય છે અને એ તમારી મોટરની પ્રેશર ઉપર હોય છે. તમે 10 ફૂટે પાથરો, 15 ફૂટે પાથરો કે કઈ રીતે પાથરો છો. તો કહેવાનો મતલબ એ છે, જુઓ તમે હવે પૂરા પ્રેશરથી કમ્પ્લીટ ચાલે છે અને આ રીતનું સામે સામું ભેગું થઈ જાય છે. 10 ફૂટ, 12 ફૂટ અને 15 ફૂટ એ પ્રમાણે તમે આને પાથરી અને સામે સામું પાણી ભેગું કરી શકો છો. નાના પાકની અંદર ખૂબ સારું એવું કામ આપે છે. જર્મિનેશનમાં ખૂબ જ ફાયદો છે અને રેન પાઇપ એટલી ટકાઉ અને મજબૂત આવે છે કે 2 થી 4 વર્ષ સુધી આને કાંઈ થતું નથી. તો આ છે મિત્રો રેન પાઇપ. આની અંદર વ્હાઇટ અને બ્લેક બંને ક્વોલિટીમાં આવે છે. તો મિત્રો આના માટે રેન પાઇપ માટે તમારે કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો મેં યુટ્યુબ ચેનલની અંદર અગાઉના વિડીયો પણ મૂકેલા છે, ખેડૂતોના પણ મૂકેલા છે. અમારી જે આવે છે ઝિગઝેગ ક્રોસમાં કામ કરે છે અને એના માટે વધારે કાંઈ માહિતી જોતી હોય તો મારો નંબર મેં આપેલો જ છે, તમે મારો સંપર્ક કરી શકો છો. અને અમારી હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ અવનવા તમને વિડીયો મળતા રહેશે અને માહિતીઓ મળતી રહેશે. તો આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.